હાઈવે પર ખાડા જ ખાડા. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ તંત્રની નબળી કામગીરીને પોલ ખોલી રહ્યો છે. કરોડોના રોડ રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા છે. પ્રજાના ટેક્સના પૈસાના બરબાદીના પુરાવા ચોમાસામાં મળી રહ્યા છે. વાત વાપીની છે કે જ્યાંથી પસાર થતો નેશનલ હાઈવે કમરતોડ હાઈવે બની ગયું છે. મસ્ત મોટો ટોલ લેવાઈ રહ્યો છે, પણ હાઈવે પર મસ્ત મોટા ખાડા છે. જુઓ હાઈવેની બદતર સ્થિતિમાં હાલમાં પ્રજા કઈ રીતે પરેશાન થઈ રહી છે. આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ હાઈવે પર પારડી નજીક હાલત કફોડી છે. વાહનો ડાન્સ કરવા લાગે છે અને દરેક વાહન ચાલકની કમર તૂટી જાય છે. ખાડારાજથી વાહનોને નુકસાન થાય છે અને અનેક અકસ્માતો થઈ રહ્યા છે. ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાઈ જવું પડે છે, પરંતુ NHAIએ ટોલ લેવાનું છોડ્યું નથી. વલસાડ જિલ્લામાંથી આવતા હાઈવેની હાલત દયાજનક છે. ભારે વરસાદથી સર્વિસ રોડ પણ ખખડી ગયા છે. વલસાડ જિલ્લાના જે રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા છે કે એના પર ચાલવું મુશ્કેલ બન્યું છે. વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. કરોડો રૂપિયા સરકાર ફાળવી રહી છે રસ્તાઓ સારા કરવા માટે, બનાવવા માટે, પણ આપણા વલસાડ જિલ્લાના અધિકારીઓ છે એ ખાલી પૈસાનો દુરુપયોગ કરતા દેખાઈ રહ્યા છે. થોડોક વરસાદ પડે રસ્તામાં મોટા મોટા ખાડા પડી જાય. અત્યારે ટોલ ટેક્સની વાત કરીએ, ટોલ ટેક્સથી લઈને તમારે જો ઉમરગામ કે મુંબઈ સુધી જવું હોય ને તો તલાસી બોર્ડર જતા પહેલાં એટલા ખાડાઓ છે કે રસ્તામાંથી ક્યાંથી જવું હોય તમને મોટો સવાલ થઈ જાય છે. રોડ પર જે એક્સિડન્ટ થાય છે રોડના લીધે, ખાડાના લીધે પબ્લિક મરે છે, બાઇકવાળા મરે છે. જે નોકરિયાત છે, નોકરી કરે છે, દરરોજ વાપી વલસાડ અપડાઉન કરે છે, એ લોકો અમને લગભગ 10 જણા મળ્યા છે બાઇકવાળા. ને આપણા સાંસદશ્રીઓ રોડ પર ઉતર્યા અને અમે ટેક્સી એસોસિએશન વાપી અમે લોકો રોડ પર ઉતર્યા, આંદોલન કર્યું, પણ એનું કંઈ નિષ્કર્ષ નીકળ્યું નથી. વલસાડના લોકોમાં ટોલ બંધ કરવાની માંગ ઉઠી છે. સમય વેડફાઈ રહ્યો છે અને વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે. હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યા પછી જો હાઈવે ઓથોરિટી સારી સુવિધા ન આપી શકે તો ટોલ લેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે ખરાબ રોડ પર ટોલ ન વસૂલો. डेली मतलब कोई ना कोई गाड़ी का नुकसान होता है, कभी स्पॉक्सर गया, कभी टायर फट जाता है. हम लोग तो बहुत साल से यही देख रहे हैं. ठीक से मटेरियल डालते ही नहीं है, रोड को रिपेयर ही नहीं करते हैं. टेम्परेरी बना के ऐसे कच्ची कुच्ची डाल के छोड़ देते हैं. उसमें बाइक वाले भी कितने गिर जाते हैं. हम लोग का आगे हम लोग खुद ब्रेक मारते हैं. વાહન ચાલકોની એક જ માંગ છે, જ્યાં સુધી રિપેરિંગ ન થાય ત્યાં સુધી ટોલ બંધ કરો. NHAIએ કોન્ટ્રાક્ટરો પર દંડ લગાવ્યો છે, પણ કાર્યવાહી ક્યારે? લોકો આશા રાખે છે કે હાઈકોર્ટની ટકોર પછી તંત્ર જાગે. ये बहुत दिन से हाईवे का काम जो है वो खड्डे में है और खड्डे में रास्ता है, रास्ते में खड्डा है. तो बहुत दिन से ये इन्होंने बोला था कि टोल का पैसा तो 2 गुना बढ़ा दिया है, लेकिन आज भी हाईवे की हालत जो है वही है. આ ખાડા રાજ સમાપ્ત થશે ક્યારે? નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી.